વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે શીખીશું સંચાલનનું સ્વરૂપ. સંચાલનના સ્વરૂપને સમજવા માટે તેના લક્ષણોને અભ્યાસ કરવો જરૂરી છે. સંચાલનનું સ્વરૂપ સમજવા માટે તેના લક્ષણો એટલે કે લાક્ષણિકતાઓને સમજવી જરૂરી છે. તો તેની લાક્ષણિકતાઓ સંચાલનની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. સંચાલનની પ્રથમ લાક્ષણિકતા છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. શું છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે, જે જગ્યાએ માનવી છે તે સમૂહમાં જૂથ પ્રવૃત્તિમાં કામ કરતો હોય, જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુ સિદ્ધિ અર્થે કામ કરે છે, ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. ત્યાં ત્યાં સંચાલનની શું પડે છે? ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. તો કઈ કઈ જગ્યાએ? તો ભાઈ સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક, ઔદ્યોગિક, લશ્કરી, કૃષિ, શૈક્ષણિક, હોસ્પિટલો, વગેરે ક્ષેત્રમાં સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. તો સંચાલનની પ્રવૃત્તિ ક્યાં ક્યાં જોવા મળે છે? કે જે જગ્યાએ માનવી સમૂહમાં હેતુ સિદ્ધિ અર્થે કામ કરતો હોય, તો તેવા ક્ષેત્રો ક્યાં છે? સામાજિક, રાજકીય, આર્થિક, ધાર્મિક, ઔદ્યોગિક, લશ્કરી, કૃષિ, શૈક્ષણિક, હોસ્પિટલો વગેરે ક્ષેત્રોમાં સંચાલન જોવા મળે છે. તો આમ આપણે કહી શકીએ કે સંચાલન છે તે કેવું છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી. અને અંતે સંચાલન દરેક ક્ષેત્રોમાં, એકમોમાં, દરેક સપાટીએ અને દરેક વિભાગે જોવા મળે છે. બરાબર? તો સંચાલન છે તે દરેક સપાટીએ, દરેક ક્ષેત્રે, દરેક એકમોમાં અને દરેક વિભાગોમાં જોવા મળે છે. તો આ છે આપણો પ્રથમ ટોપિક કે સંચાલન એ પ્રથમ શું છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. હવે છે સેકન્ડ. બીજું લક્ષણ કયું છે? તો હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? હેતુલક્ષી પ્રવૃત્તિ. સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. દરેક એકમની સ્થાપના છે તો અહીંયા આપણે લખશું કે ભાઈ દરેક એકમની સ્થાપના ચોક્કસ
હેતુ માટે કરવામાં આવે છે. આ હેતુઓને બરોબર આ હેતુઓને કાર્યક્ષમ અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા સંચાલન કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે દરેક એકમની સ્થાપના છે તે કોઈ ચોક્કસ હેતુ માટે કરવામાં આવે છે. તો આ હેતુઓને કાર્યક્ષમ અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી બને છે. તો આમ સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? હેતુલક્ષી પ્રવૃત્તિ છે. સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? હેતુલક્ષી પ્રવૃત્તિ છે. હવે આપણે ત્રીજું લક્ષણ જોઈએ કે જૂથ પ્રવૃત્તિ. સંચાલન છે આપણે પ્રથમ તો ઓર્ડોનલની વ્યાખ્યા આપણે કુંતજ અને ઓર્ડોનલની વ્યાખ્યા આપણે યાદ કરીએ કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા. તો અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા, તો અન્ય વ્યક્તિઓ એટલે કે ભાઈ જે જગ્યાએ બે કે તેથી વધુ વ્યક્તિઓ, બરાબર, સંચાલનની અંદર બે કે તેથી વધુ વ્યક્તિઓમાં જે જગ્યાએ પ્રવૃત્તિ થતી હોય એટલે કે જૂથ પ્રવૃત્તિ થતી હોય ત્યાં સંચાલન જરૂરી બને છે. એટલે કે સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓ જૂથની પ્રવૃત્તિ છે. સંચાલન એ કેવું છે? બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય ત્યાં સંચાલન જરૂરી બને છે. બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય, બે કે તેથી વધુ વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ અર્થે કાર્ય કરતા હોય ત્યાં સંચાલન જરૂરી બને છે. હવે અહીંયા હું તમને કહું કે દાખલા તરીકે ચિત્રકાર, તો ચિત્રકાર છે ત્યાં સંચાલન જરૂરી બનશે? તો ચિત્રકાર છે ત્યાં સંચાલન જરૂરી બનશે નહીં, બરાબર. દાખલા તરીકે ચિત્રકાર છે ત્યાં સંચાલન જરૂરી બનશે નહીં. તો સંચાલન ક્યાં જરૂરી બનશે? તો બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ થતી હોય ત્યાં સંચાલન જરૂરી બને છે, બરાબર. કારણ કે ચિત્રકાર છે એને પોતે જ તે ડિસાઇડ કરવાનું હોય છે, એને કોઈ બીજા વ્યક્તિઓ પાસે કાર્ય કરાવવાનું હોતું નથી. એટલે ચિત્રકાર છે ત્યાં સંચાલન જરૂરી બનશે નહીં. પરંતુ જે જગ્યાએ બે કે તેથી વધુ વ્યક્તિઓ જૂથની પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી બને છે. હવે પછીનો મુદ્દો છે સતત ચાલતી પ્રવૃત્તિ. સતત ચાલતી પ્રવૃત્તિ. તો સંચાલન છે તે કેવી પ્રવૃત્તિ છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. એકવાર સંચાલન શરૂ થયા પછી તેને અટકાવી શકાતું નથી. સંચાલન છે તે ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. સંચાલન એ સતત પ્રવૃત્તિ છે
એકવાર શરૂ થયા પછી તેને અટકાવી શકાતી નથી. એક વખત શરૂ થયા પછી સંચાલનની પ્રવૃત્તિને અટકાવી શકાતી નથી. સંચાલન છે તે ધ્યેયલક્ષી હોય છે. સંચાલન કેવું છે? હેતુલક્ષી અથવા ધ્યેયલક્ષી હોય છે. એક વખત કોઈ પણ પ્રકારનું ધ્યેય અથવા લક્ષ્યાંકો સિદ્ધ થયા પછી ફરી સંચાલનની અંદર ધ્યેય નક્કી કરવામાં આવે છે અને પૂર્ણ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું રહે છે. બરાબર? એટલે કે એક વખત ધ્યેય સિદ્ધ થયા પછી ફરી એટલે કે પુનઃ, ફરી એટલે કે પુનઃ ધ્યેય નિર્ધારિત કરવામાં આવે છે અને એ માટે કાર્ય કરવામાં આવે છે. એટલે સંચાલન છે તે કેવી પ્રવૃત્તિ છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. દાખલા તરીકે કોઈ એક એકમમાં દર મહિને એકમોના ઉત્પાદનનું ધ્યેય નક્કી થતું હોય છે. કોઈ એક એકમમાં છે તે દર મહિને એકમોના ઉત્પાદનનું ધ્યેય નક્કી થતું હોય છે. બરાબર? એટલે દાખલા તરીકે કોઈ એક મહિને કોઈ પણ પ્રકારનું પોતાનું લક્ષ્ય પૂરું થયા પછી બીજા મહિને છે તે ફરી ઉત્પાદનના એકમો નક્કી કરવામાં આવે છે અને ધ્યેય સિદ્ધિ અર્થે કાર્ય કરવામાં આવે છે. આથી સંચાલન એ કેવી છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. હવે પછીનું લક્ષણ છે માનવી પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ છે? માનવી પ્રવૃત્તિ. સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? માનવી પ્રવૃત્તિ છે. સંચાલનના મૂળમાં માનવ રહેલો છે. માનવ વગર સંચાલનની પ્રવૃત્તિ થઈ શકતી નથી. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. બરાબર? સંચાલનમાં માનવનું સ્થાન કેવું છે? માનવનું સ્થાન મહત્વનું છે. સંચાલનમાં માનવનું સ્થાન કેવું છે? મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનના, માનવી વગર ઉત્પાદનના જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, વાહનો જેવા સાધનો નિરર્થક નીવડે છે. નિરર્થક નીવડે છે. એટલે કે સંચાલન છે તે માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલન છે તે માનવી માટે અને દ્વારા થાય છે. એટલે સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? માનવી પ્રવૃત્તિ છે.
તેથી તે માણસ માટે માણસ દ્વારા થતી માનવી પ્રવૃત્તિ છે. બરાબર, તે સંચાલન છે તે માનવી માટે અને માનવ દ્વારા થાય છે. એટલે સંચાલનને કેવી પ્રવૃત્તિ કહેવામાં આવી છે? બરાબર, સંચાલનને કેવી પ્રવૃત્તિ કહેવામાં આવી છે? માનવી પ્રવૃત્તિ કહેવામાં આવી છે. હવે પછીનો મુદ્દો છે સંચાલન. હવે પછીનો મુદ્દો છે નિર્ણય પ્રક્રિયા. હવે પછીનો મુદ્દો છે નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત એવા નિર્ણયો લેવા પડે છે. સંચાલન કરતા સંચાલકે શું લેવા પડે છે? સતત નિર્ણયો લેવા પડે છે. સંચાલને વિવિધ પ્રવૃત્તિ અંગે નિર્ણયો લેવા પડે છે. સંચાલકોએ વિવિધ પ્રવૃત્તિઓ માટે નિર્ણયો લેવા પડે છે. વિવિધ પ્રવૃત્તિઓ એટલે શું? તો ભાઈ વિવિધ પ્રવૃત્તિઓ એટલે કે ખરીદ, વેચાણ, ઉત્પાદન, નાણાં, કર્મચારી પ્રવૃત્તિ વગેરે માટે નિર્ણયો લેવા પડે છે. તેથી નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું મહત્વનું કાર્ય છે. બરાબર, તેથી શું છે? નિર્ણય પ્રક્રિયા સંચાલનનું મહત્વનું કાર્ય છે. હવે જુઓ અહીંયા કે નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય છે, તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું એક મહત્વનું કાર્ય ગણવામાં આવે છે. તો સંચાલનની અંદર છે તે નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કેવું છે? મહત્વનું કાર્ય છે. હવે પછીનો મુદ્દો છે સંચાલન વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. સંચાલન એ શું છે? વિજ્ઞાન, કળા અને વ્યવસાય છે. હવે જો પ્રથમ આપણે વાત કરીએ છીએ વિજ્ઞાનની, તો વિજ્ઞાનમાં ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો આવેલા હોય છે. નિયમો અને સિદ્ધાંતો આવેલા હોય છે. તો વિજ્ઞાનની અંદર છે તે ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો આવેલા હોય છે. તો એવી જ રીતે સંચાલન પણ અમુક સિદ્ધાંતો મુજબ કાર્ય કરે છે. તેમાં કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે. તેમાં શું છે કે કાર્યકારણનો સંબંધ પણ સ્થાપિત થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે વિજ્ઞાનની અંદર છે તે ગુરુત્વાકર્ષણનો નિયમ છે. બરાબર, દાખલા તરીકે વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણનો નિયમ, આ નિયમ છે તે કેવો છે? તો ભાઈ આ નિયમ છે તે અટલ નિયમ છે. બરાબર, આ સિદ્ધાંતમાં ક્યારેય ફેરફાર થતો નથી. તેમ સંચાલનમાં પણ
સંચાલનમાં પણ મોટા એકમ માટે વિકેન્દ્રીકરણ અને નાના એકમો માટે કેન્દ્રીકરણનો નિયમ લાગુ પડે છે. મોટા એકમો માટે વિકેન્દ્રીકરણ અને નાના એકમો માટે કેન્દ્રીકરણનો નિયમ લાગુ પડે છે. તો એટલે આપણે સંચાલનને આપણે શું કહી શકીએ? વિજ્ઞાન કહી શકીએ છીએ. સંચાલન એ એક કળા છે. સંચાલન એક શું છે? કળા છે. તો સંચાલન એ શું કામ કળા છે? તો ભાઈ દરેક વ્યક્તિમાં અન્ય વ્યક્તિઓ પાસેથી કાર્ય કરાવવા માટે કે કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ, સમજ શક્તિ, કુને ની જરૂર પડે છે. દરેક વ્યક્તિનું સંચાલન અલગ અલગ